મારા બાપ દાદાને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે. તો આ બ્રાન્ડ્સનું નામ તમે શું રાખ્યું અને કેમ આજ રાખ્યું? બ્રાન્ડનું નામ રાખ્યું છે મોમ ટચ. ઓકે. એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા, ત્યારે એવું કીધું હતું તમારા ઘરે જમવા આવીએ તો તમે શું અમને સાબુના ગઠોડા ખવડાવો. એ વાત મારા મેરેજ પછી મેં મારી વાઈફને કરી અને મારી વાઈફે આ બ્રાન્ડનું નામ મોમ ટચ છપાડ્યું છે. તો ડોક્ટર સાહેબ, તમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ મારે હવે આ સોપ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, બરાબર છે, સાબુ બનાવવાની શરૂઆત કરવી છે, તો ત્યારે સૌ પ્રથમ કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા, કયા કયા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો? બિઝનેસને સ્ટાર્ટઅપ કરવો હોય, કોઈ પણ એની બિઝનેસ, તો સૌથી મોટું ચેલેન્જ હોય છે એ હોય છે કેપિટલ. મારું માનવું એવું છે કે કોઈ પણ બિઝનેસને જો તમારે સક્સેસ બનાવવો હોય તમારે પેલા નોકર બનવું પડે. મને યાદ છે કે જેમ મારા ફાધરે લારી હકાવી એમ મેં રોડ ઉપર બેસીને નેલ પોલિશ વેચી છે. તો આ પાછળનું લોજિક શું હતું, આ પાછળનું સિક્રેટ શું હતું કે જેથી કરીને તમે ઘર ઘર સુધી તમારી બ્રાન્ડને પહોંચાડી શક્યા? આજે આનંદ છે કે ગુજરાતની સાથે સાથે ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર 50 કન્ટ્રીની અંદર કન્ટેનર મોઢે માલ વેચાય છે. તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બહેનોને 5 પ્રકારના, 7 પ્રકારના કે 10 પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુ એ ઘરે બનાવી શકે? 25-50 બહેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું. મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે અને આજની દીકરીઓને આઉટલાઈન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે. કોઈ એકાદ ઘટનાનું એવું વર્ણન કરો કે જેમણે તમને દિલથી આશીર્વાદ આપ્યો એવું કંઈ? ટોટલ આ નવેમ્બર મહિનામાં હું તમારી સાથે બેઠો છું. આ નવેમ્બરમાં મારી પાસે 15 જણાનો એવો આવ્યો કે મેં માનતા રાખી. સાબુનું સિલેક્શન કરતી વખતે કઈ કઈ એવી બાબતો છે કે જેના પેકેજિંગ ઉપર લખેલી હોય તો એને આપણે સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ? બોક્સમાં લખેલી ઉપર ના ચાલુ, કારણ કે માર્કેટિંગનો જમાનો છે. જે કન્ટેન્ટ સારા હશે ને લખવાનું. જો તમને ફરીથી જીવનની શરૂઆત કરવાની આવે તો તમે શું કરશો? આ સવાલનો જવાબ નથી મારી પાસે.